વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો પહેલો નંબર આવ્યો સ્વચ્છતામાં. પણ સારું છે કે ભાઈ નાની નાની વસ્તુનું પણ આપણે ધ્યાન રાખી રહ્યા છીએ અને બધા એની અંદર ધીમે 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 જોડાઈ પણ રહ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીનો હંમેશ જ આગ્રહ રહ્યો છે કે જેટલા વધુ ને વધુ પબ્લિક આપણી સાથે જોડાય, કનેક્ટ થાય, જે રીતે થાય એ રીતે એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ દિશામાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ. આજે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે આપણે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે ઉજવી રહ્યા છીએ. મહાન જનનાયક, આપણા સૌના પ્રેરણા પુરુષ, પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ એટલે 25મી ડિસેમ્બરે તેમની સ્મૃતિમાં દેશ આ દિવસ ઉજવી રહ્યો છે. દેશના વડાપ્રધાન તરીકે સ્વર્ગશ્રી અટલ બિહારી વાજપેયીજીએ ખૂબ જ આ દેશને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. દેશને મજબૂત બનાવવા માટે એના વિચારો પણ અમલમાં મૂકેલા છે. રાજસ્થાનના પોખરાજની અંદર બોમ્બ ધડાકા કરી, અણુ ધડાકા કરી અને વિશ્વને બતાવી દીધું હતું કે અમે પણ અણુશક્તિ ધરાવીએ છીએ. એવા સ્વર્ગશ્રી અટલ બિહારી વાજપેયીજીના 100મી જન્મજયંતિ પ્રસંગે સુશાસન દિવસ તરીકે ગુજરાત સરકાર અને ભારત સરકાર ઉજવી રહ્યું છે. એમાં આજે ઉમરગામ ખાતે પણ આ કાર્યક્રમનો ખૂબ સારો ઉદ્દેશ સાથે ઉજવણીનો પ્રસંગ બન્યો છે. એમાં ઉમરગામ તાલુકો અને ઉમરગામ તાલુકાના નગરપાલિકા ઉમરગામ એમાં સારા વિકાસના કામો થઈ ગયા છે. કમસે કમ 101 કરોડ રૂપિયા આ વખતે વિકાસના પણ અહીંયા આવ્યા છે અને પ્રજાને જે યોજનાઓ સરકારે અમલમાં મૂકેલી છે એ યોજનાનું જાણકારી મળે એટલા માટે આજે એ દ્વારામાં પણ એમણે એક પોર્ટો મંજૂર કર્યો છે અને એના અંતર્ગત ક્લિક કરીને એમની જે યોજનાઓ છે એ પ્રજા જાણી શકશે, સમજી શકશે અને એનો ઉપયોગ લઈ શકે. એ માટે એ કાર્યક્રમ આજનો ખૂબ જ સારો છે અને એટલા માટે પ્રજાજનોને પણ શુભેચ્છા આપું છું કે સ્વર્ગશ્રી અટલ બિહારી વાજપેયીજીની જે આજે 100મી જન્મજયંતિની ઉજવણીના પ્રસંગે આજે નવી નવી યોજનાઓ અમલીકરણ થયેલું છે એ આપણા સૌના માટે ખૂબ જ મહત્ત્વની છે. આભાર.